વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોટો સપાટો બોલાવીને બાપોદમાંથી વિદેશી દારૂના જથ્થા સહિતના કુલ મુદ્દામાલને ઝડપી પાડ્યો છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજી એનુરકાર અને તેમની ટીમે વાઘોડિયા રોડ પર આવેલા હીરાબા નગર બાપોદ ચકાતનાકા સામે એક મકાનમાં રેડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ રેડ દરમિયાન આરોપી યોગેશ ચાવડાના મકાનમાંથી વિદેશી દારૂની આશરે 50 પેટીઓ મળી આવી હતી, જેની કિંમત ₹5,75,671 થાય છે. પોલીસે દારૂના જથ્થા સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ ₹6,90,561નો મુદ્દામાલ કબજે લીધો છે. આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી 3 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં યોગેશ ચાવડા, વિજયસિંહ વાઘેલા, અજય ઉર્ફે સન્ની કહારનો સમાવેશ થાય છે. જ્યારે દારૂનો જથ્થો સપ્લાય કરનાર નિલેશ ઉર્ફે નીલુ સિંધી, મધ્યપ્રદેશનો નલિયો દાવડ સહિત અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.